મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈસ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો મસ્ત એવું મોસમ છે અત્યારે, જો સરસ મજાનું મોસમ છે અને આવે છે મોટા મોટા સાટા સરસ। અને આ જો અત્યારે સવારમાં જો હે ને આ રીતના છે જો એવું છે ગાઈસ। અને જો મસ્ત એવા સાટા મસ્ત મોટા મોટા આવવા મળ્યા છે અને મોસમ આવું મસ્ત છે, જો દેખાય મોટા મોટા સાટા એવું છે। અને અત્યારમાં જો ડેલીમાં શું પડ્યા સાટા, જો આવડા સાટા આવે છે તો એવું છે ને નાસ્તા કરવાના બાકી છે। સાટા આવવા મળે છે જોરદાર મોટા, જો પાણા ઉપર કેવા દેખાય છે ને, તો જો આવી રીતના સાટા આવવા મળ્યા છે। તો હાલો ગાઈસ મસ્ત એવો હવે છે ને આપણે ઘરે આવી ગયા, બારે હતા અને આપણે બહારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો ઘરે આવી ગયા અને ઘરે આવી ગયા છીએ અને હવે આપણે નાસ્તો મસ્ત એવું કરી લઈએ હાલ। અને બાકી તો કામ બધું થોડું થઈ ગયું છે અને આવું બધું કામ બાકી છે, નાનું અમથું કામ એવું બધું બાકી છે। તો હવે એ આપણે હમણાં બધું રેડી કરી લઈએ, પાણી ભરાઈ જાય પછી આપણે આગળનું બધું કામ કરીશું। આ વાતાવરણમાં તો કાંઈ કપડાં ધોવાય નહીં તો એવું છે, આવું વાતાવરણ છે। હાલો થોડી વાર મસ્ત એવો નાસ્તો કરી લીધો છે હમણાં। આજે આપણે થોડીક જ 5 જ મિનિટ પહેલાં આપણે મોસમની વાત કરતા હતા તો જો મોસમ જો છે ને કંઈ ઘટ્યા નહીં એવું મસ્ત મજાનું પાછું થઈ ગયું છે। અત્યારે હમણાં આપણે થોડીક વાર પહેલાં થોડો હજુ તો મોટા મોટા સાટા આવતા હતા અને અત્યારે જો એવું મસ્ત વાતાવરણ થઈ ગયું અને આવું મસ્ત આવી ગયું છે। જો વરસાદ છે ને કરી લઈ ઘરનું છે, 12 વાગવા એવા છે ને વરસાદ હજી આવે જ છે, જો છે ને હજી ચાલુ છે વરસાદ। અને જો અહીંયા છે ને બકાલું લઈ આવ્યા છે, જો વાડીએથી બતાવું, અમારી વાડીએથી નહીં બીજાની વાડીએથી લઈ આવ્યા। જો બકાલું ચાલુ વરસાદમાં લીધું, જો ચાલુ વરસાદમાં જો બકાલું કેવું છે, જો સોળી છે, પછી કંટોલા છે, રીંગણું આ નાના રીંગણા, પછી ભીંડો છે અને ગીસોડા અને દૂધી ને એવું બધું બકાલું જો લઈ આવ્યા છે વાડીએથી। અને હવે આને ધોવાનું છે, અત્યારે તો ગારાવાળું છે જો છે ને, તો એવું બધું છે ગારાવાળું છે બકાલું। અને હવે આપણે શું રસોઈ બનાવી નાખી ને, વરસાદ એવો મસ્ત આવે છે જો હે ને, વરસાદ જો આવો આવે છે તો આપણે હાલો હવે રસોઈ પાણી બનાવી નાખી મસ્ત એવા આવા મોસમમાં જો છે ને। હાલો થોડીક ગાઈસ બપોર થઈ ગયા છે અને વરસાદ તો હજી ચાલુ છે તો જમવા બધા બેસી ગયા છે। હાલો જમવામાં શું છે હું નહીં તમને બતાવી દઉં। રીંગણા બટેટા અને કંટોલાનું શાક અને રોટલી છે, તો હાલો જમી લઈએ આપણે। બીજું શું આપણે જમી લીધું છે, રીંગણા બટેટા અને કંટોળાનું શાક બનાવ્યું હતું તો જમી લીધું છે। જમીન જો અહીંયા આવી ગયા છે રૂમમાં, ઠંડી બહુ લાગે છે કારણ કે બારે વરસાદ વરસે છે ને એટલે જો દેખાય છે। ચા પાણી મસ્ત એવા પી લીધા છે અને જો છે ને હા મેં કટલેરી વેસાવા આવી જો છે, જો અહીંયા બધા કટલેરી લે છે તો હાલો હું બતાવું આપણે હું લીધું છે એ તમને બતાવી દઉં હાલો। તો કઈ 2 પ્લાઝા લીધા છે, જો એક આ ને 2 પ્લાઝા, પછી આ રૂમાલ અને આ રીંગું દાંતિયો અને આપણે આખું નાઇટ ડ્રેસ લીધું છે જો મસ્ત એવું। તો કઈ ખરીદી કરી લીધી છે અત્યારે મસ્ત મજાની આપણી, તો એવું છે। હાલો હજી બારે હું જાઉં, કોણ હું લેસી જોવા જાઉં। તો ગાઈસ મસ્ત એવી આપણે ખરીદી કરી નાખી છે ઘરે બેઠા બેઠા। હોય એક તો વરસાદ પોરો લેતો નથી ને, એક તો આપણે છે ને પૈસામાંથી પૈસા બગાડે કરીને ના હોય એવું નહોતું તો લેવાની હતી તો એ તો આપણે વસ્તુ લઈ લીધી છે। તો આજે આપણે મસ્ત ખરીદી કરી નાખી છે। તો ગાઈસ હવે મસ્ત એવું છે ને આપણું ઘરનું કામ કરી નાખીએ હાલો। અત્યારે વાગી ગયા છે 4 તો હાલો હવે છે ને આપણે કામ કરી નાખીએ અને હવે છે ને પાર્સલ તૈયાર કરવાનું છે તો એ પણ ફટાફટ કરી નાખીએ હાલો। મસ્ત એવો વરસાદ જો અત્યારે રહી ગયો છે, નથી આવતો, પવન એવો સારો આવે છે તો જો બધું ધોઈને આ બધું ધોઈને વાસણ ધોઈને જો અહીંયા કમ્પ્લીટલી કરી નાખ્યું છે, સુકાઈ જાય ને એટલે સડાવી દઈએ વાસણ, જો અહીંયા પડ્યા છે એવું છે। તો હાલો હવે મસ્ત એવું કામ કરી નાખીએ આપણે। થોડુંક બાકી છે તો અંજારીને એવું કાઢવાનું બાકી છે, વાસણ થઈ ગયા છે, ફળિયું વળાઈ ગયું છે તો એવું છે। તો હવે 1-2 કામ છે એ કરી નાખીએ પછી તમને ગાઈસ હાલો અત્યારે જો મસ્ત એવી સાંજ પડી ગઈ છે, જો છે ને કેવું અંધારું મસ્ત છે ને મારી મમ્મી ઉંબાળ કરે છે ને લોટ બાંધવાની તૈયારી કરે છે
તો આપણે છે ને અત્યારે હવે ખાઈ નાખીએ હાલો મસ્ત એવું તરબૂચ. તો હાલો ગાઈસ તરબૂચ જો આવું તરબૂચ નીકળ્યું છે. સે પણ મસ્ત બહુ કીધું છે ખાઈને પછી તમને બતાવ્યું છે હું જો આવું છે. અને અહીંયા બંધ લોટ છે ને તો છે ને અમારે હજી રોટલી બાકી છે, શાક બની ગયું છે, રોટલી બાકી છે. તો છે ને હાલો રોટલી બની જાય અને પછી જમવા સમયે મળી તમને મસ્ત એવું સાંજ થઈ ગઈ છે, અંધારું મસ્ત એવું થઈ ગયું. ગાડી અહીંયા લઈ લીધી છે ઉપર એવું છે ગાઈસ. હાલો થોડી વાર પછી મળી. હાલો ગાઈસ ભીંડાનું શાક છે અને રોટલા છે. હાલો જમી લઈએ ભીંડાનું શાક. તો ગાઈસ મસ્ત એવું આપણે જમી લીધું છે અત્યારે અને જમીને અહીંયા બેઠા છીએ. ગાઈસ આપણે આજે ખરીદી કરી છે ને જે કપડાની આપણે હાલો પહેરી કેવા લાગે છે જોઈ લઈએ. હાલો તમને પણ કેવા લાગે છે અત્યારે થોડા સારા લાગે. આ તો મસ્ત એવા તૈયાર થયા હોય ને તો એ સરસ મજાના લાગે નહીં. તો આખું બતાવું લુક હાલત કેવા લાગે હારા. આજ ખરીદી કરી આ કપડાની આપણે જો આવા છે મસ્ત એવા. હાલો હવે આને જલ્દી આપણે કાઢી બીજી કપડા આપણે ચેન્જ કરી લીધા છે ને મસ્ત એવું જો આ ટી શર્ટ મારો ફેવરેટ કલર છે એ પહેરી લીધું છે. અત્યાર સુધી ગુલાબી કલરના પહેર્યા હતા એ પણ મારું ફેવરેટ છે તો એ આપણે પહેર્યા હતા. અને હવે છે ને હોઈ જાય જો આંજ પડી ગઈ અંધાએ બધા બેઠા છે અને હવે હું છે ને મસ્ત એવું છે ને પથારીને એવું કરી અને પછી આપણે હોઈ જાઉં. અને આમાં શું છે હું નહીં આમાં હો એ હું તમને કાલ ગયેલો સ્પેશિયલી કાલનો બ્લોગ આપણે આવવાનો થારી મસ્ત મજાની આપણે કરી નાખી છે અને કરી દઈએ છીએ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.